કોંગ્રેસના દિગ્ગજ નેતા અને વિજાપુરના ધારાસભ્ય સીજે ચાવડાએ આજે વિધિવત રીતે તેમના ધારાસભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે. સીધી તેમની સાથે વાત કરીએ કે અત્યાર સુધી કોંગ્રેસની થિંક ટેન્ક રહેલા અને વિધાનસભામાં ફટકાબાજી માટે જાણીતા આ નેતાને કોંગ્રેસથી આખરે શું વાંધો પડ્યો? સર, કોંગ્રેસની થિંક ટેન્ક, એક સમયના બ્યુરોક્રેટ અને વિધાનસભામાં આપની ફટકાબાજી સૌ કોઈએ જોઈ છે. અચાનક આવા નિર્ણયનું કારણ શું? અચાનક આવા નિર્ણયનું કારણ અચાનક નથી, એ ઘણા સમયથી ચાલતું હોય, પણ નિર્ણય જે દિવસ થાય અચાનક લાગે. તમે ઘણા સમયથી જોતા હશો કે કોંગ્રેસ પાર્ટીના કેટલાક નેતાઓ વ્યક્તિગત કોઈ વખત કોંગ્રેસની વિચારધારામાં નહીં પણ હોય તો પણ વ્યક્તિગત કોંગ્રેસ પોતાની માલિકીની છે એવું સમજીને નિવેદનો આપતા હતા. અને એ નિવેદનોના કારણે અમે ઘણી વખત કહ્યું છે કે આ ખોટું છે. અત્યારે હાલ ગુજરાતનું આપનું નેતૃત્વ નરેન્દ્રભાઈ મોદી ખાસ કરીને સમગ્ર દેશનું સંચાલન કરી રહ્યા છે અને સમગ્ર દેશને એક ઢાંચામાં નાખીને સમગ્ર વિશ્વમાં એક આખી સાર્વભૌમત્વ સત્તા તરફ લઈ જઈ રહ્યા છે. ત્યારે આપણે સાચી વાતને પણ વિરોધ કરવો એ વ્યાજબી નથી. એવી ઘણી બધી વાતો થઈ હોય. વચ્ચે રોકીશ કે કયા એવા નેતાનું નિવેદન કે કયા એવા નિવેદનો આપને અડકામણા લાગ્યા જેનાથી આપણે નિર્ણય લેવો પડ્યો? હું હવે ગઈકાલ મને પૂછ્યો તો ચોક્કસથી નેતાઓનું નામ પણ દઉં, પણ આજે કોઈ પણ વ્યક્તિગત નેતાઓનું નામ દેવાનો મને અધિકાર હવે રહેતો નથી, એટલા માટે કે આજથી મેં કોંગ્રેસ પાર્ટી છોડી દીધી છે. પરંતુ આપ બધા જાણો જ છો કે કયા નેતાઓ કઈ રીતે ક્યારે શું બોલતા હોય છે. અચ્છા, હવે આ ભાજપનો કેસરીઓ ધારણ કરશે? હાલ મેં હમણાં જ બધા પ્રેસમાં વાત કરી છે કે આજે મેં કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપ્યું છે. કોંગ્રેસ પક્ષ સાથે હું હવે અત્યારથી રહ્યો નથી. હવે મારી જે સેવા છે, મારી જે કામ કરવાની પદ્ધતિ હતી એ પદ્ધતિ એના જ રહેવાની છે. આજે જ હું મત વિસ્તારમાં જવાનો છું, પ્રજાને પૂછવાનો છું, મારા કાર્યકરોને પૂછવાનો છું. મારા અડીખમ ટેકેદાર રહેલા આજે વિરોધ પક્ષના નેતા મહેસાણા જિલ્લા પંચાયતના અહીંયા ઊભા છે મારી સાથે, એવા નેતાઓને સાથે રહીને વાત કરીને પૂછીને એ બધા જ જે નિર્ણય કરશે એ પ્રકારનો નિર્ણય કરવાનો છે. અચ્છા, કોંગ્રેસથી એક આપ અસંતુષ્ટ છો, આપની સાથે અન્ય આપના ધારાસભ્યો મિત્રો એવા કોઈ ખરા જે અસંતુષ્ટ હોય? અત્યારે હું વાત કરું વ્યાજબી નથી. બાકી કેટલા અસંતુષ્ટ છે અને કયા કયા નિવેદનો આવે છે, કઈ કઈ વાત કરે છે, એ પ્રેસ મીડિયા અને ગુજરાતની જનતા પણ જાણે છે અને આપણે પણ જાણીએ છીએ. એટલે ઘણા બધા છે. આપને કેન્દ્રીય નેતૃત્વ, કોંગ્રેસના કેન્દ્રીય નેતૃત્વના નિવેદનોથી વાંધો હતો કે પ્રદેશના નેતૃત્વથી વાંધો હતો? આમ તો પ્રદેશનું નેતૃત્વ ગણો કે કેન્દ્રીય નેતૃત્વ ગણો, કોંગ્રેસ પાર્ટી તરીકે જે કંઈ નિવેદન કોઈ એક વ્યક્તિ કરે એને ખોટું હોય તો ગમે તેવો નેતા મોટો હોય તો પણ કહેવું જોઈએ કે આવું નિવેદન ન કરવું જોઈએ અથવા એ નિવેદનમાં ન જોડાવવું જોઈએ. પણ એવા નિવેદનો ફક્ત રામ મંદિર પ્રત્યેના નિવેદનની એક વાત નથી, પણ સર્જિકલ સ્ટ્રાઇક વખતના હોય કે બીજા નિવેદનો હોય, એમાં આપણે ભૂતકાળમાં પણ જોયું છે અને આજે પણ જોઈ રહ્યા છો. અને એ નિવેદનોથી જ ફક્ત અમે નારાજ છીએ અને કોંગ્રેસ પાર્ટી છોડી છે અથવા અમને હોદ્દો નથી મળી અથવા અમને સત્તા નથી મળી, એવું કાંઈ નથી. અમે ઘણી બધી વાતોનો સ્વીકાર કર્યા પછી અને ગુજરાતની પ્રજા અને ખાસ કરીને મારા મત વિસ્તારની પ્રજા જે રોજબરોજ મને વાત કરતી હતી એને લક્ષમાં લઈને મેં આજે કોંગ્રેસ પાર્ટી છોડી છે. કેન્દ્રીય નેતૃત્વની વાત કરો કે પ્રદેશના નેતૃત્વની વાત કરો, વિરોધ પક્ષમાં બેસીને કામ જ એ છે કે સત્તા પક્ષને અવકોડવાનું કે એની ભૂલો બતાવવાનું. આપ પણ એક સમય વિધાનસભામાં એવું કરતા રહ્યા હતા, તો પછી હવે કેમ વાંધો પડ્યો? સત્તા પક્ષને વખોડવાનું કામ હંમેશા રહેવું જોઈએ, પરંતુ સત્તા પક્ષના વ્યક્તિગત નેતાઓ, વ્યક્તિગત એના વિશે બોલવું અથવા એના વિશે નિવેદનો કરવા એ વ્યાજબી નથી. અચ્છા, કેટલા સમયથી આપ કશ્મકશમાં હતા? હમણાં જ. નિર્ણય તો બહુ ઝડપથી થતા હોય છે અને વાત છે, મનમાં મુકાયેલી વાત છે, એ ઘણા સમયથી પડી હોય છે. કે ઘણા સમયથી આ જે થઈ રહ્યું છે ખોટું થઈ રહ્યું છે. અચ્છા, એક વાત એવી પણ ચાલી રહી છે કે આપ ટૂંક સમયમાં ભાજપમાં જોડાશો, સાથે સાથે ભાજપના ટોચના નેતૃત્વ સાથે આપને સાબરકાંઠાની લોકસભાની ટિકિટ પણ ઓફર કરાઈ છે. કેટલું સાચી વાત? એવી કોઈ વાત પણ નથી થઈ. હમણાં ટોચના નેતૃત્વમાં કે કેન્દ્રના નેતૃત્વ સાથે મારે કોઈ મિટિંગ પણ થઈ નથી, કોઈ વાત પણ થઈ નથી. અને રાજમાં હા, ચોક્કસપણે હું ભારતીય જનતા પક્ષના નેતાઓ સાથે સંપર્કમાં રહ્યો છું અને આજે પણ છું અને કોંગ્રેસના નેતાઓ સુધી ગઈકાલ સુધી સંપર્કમાં હતો. સંપર્ક તો લોકશાહીમાં આ પક્ષ કે પેલા પક્ષ સાથેના ચાલુ જ હોય છે અને એમાં કયો રસ્તો કાઢવો એ મારા હાથની વસ્તુ પણ નથી, એમના હાથની વસ્તુ પણ નથી, પણ મારી પ્રજાના હાથની વસ્તુ છે અને એ આજે હું જઈને મળવાનું છું. અચ્છા, માની લો કે આપણી પ્રજા આજે એવું કહે કે ભાજપ સાથે જોડાઓ, વિકાસની રાજનીતિ કરો, તો કરશો? મારી પ્રજા એમ કહેશે, મારા મતદાતાઓ એમ કહેશે તો ચોક્કસ. હજી હું 10 વર્ષ સેવા કરવાની ઉંમર ધરાવું છું એટલે ચોક્કસ એ પ્રમાણે કરીશ. અચ્છા, માની લો કે ભાજપનો કેસરીઓ આપ ધારણ કરો છો
તો શું ડિમાન્ડ હશે વિકાસની રાજનીતિ માટે? કારણ કે તમારે તો તમારી પ્રજા માટે કામ કરવાનું છે, ક્યાંની ટિકિટ માંગશો? માની લો અત્યારથી માની લો નહીં કરો એટલા માટે કે આપણે સાથે રહેવાના છીએ. આપણે કાલથી જુદા પડવાના નથી. આપણે સાથે જ છીએ, સાથે મળતા રહીશું, સાથે વાત કરતા રહીશું. અચ્છા, છેલ્લો સવાલ. આપના જ એક સમયના કોંગ્રેસી નેતા જવાહર ચાવડાને હવે ભાજપ સાથે વાંકું પડ્યું છે. ક્યાંક ને ક્યાંક એમને લાગી રહ્યું છે કે એમને અન્યાય થઈ રહ્યો છે. એ ઉદાહરણ પરથી તમને નથી લાગતું કે તમારે શીખ લેવી જોઈતી હતી? દરેક ચાવડાઓની વિચારધારા એક સરખી ના હોય. એટલે કોઈને શું પ્રશ્ન ઊભો થયો, કોઈને શું વાંધો પડ્યો, કોઈને શું નથી ગમ્યું, શું ગમ્યું, એમાં વ્યક્તિગત હું મારી વાત કરું તો મારાથી એવા કોઈ પ્રશ્ન નહીં થાય. હજી આખરી સવાલ. અત્યાર સુધી આપ વિપક્ષમાં બેસીને સત્તા પક્ષ પર પ્રહાર કરતા હતા. હવે કઈ ભૂમિકા આપને આપના માટે યોગ્ય લાગે છે? શું કરશો? સત્તા પક્ષની સામે વિરોધ પક્ષમાં રહીને પ્રહાર કરતો હતો અને પ્રજા માટેના જે ખામીઓ હતી, કામોમાં જે ખામીઓ રહી જતી હતી, અથવા તો દરેક મિનિસ્ટરની કામ કરવાની પદ્ધતિ અલગ અલગ હોય, એમાં જે કંઈ ખામીઓ હતી એ ચોક્કસપણે હું બતાવતો હતો. પરંતુ એ મિનિસ્ટરો સાથે પ્રજાનું કોઈ વિકાસનું કામ ન અટકે એના માટે વ્યક્તિગત મારો કોઈ વિરોધ થતો નહોતો અને લોકો મારું કામ પણ કરતા હતા. અમારી સાથે વાત કરવા માટે આભાર. તો આ હતા CJ ચાવડા, કેમેરા પર્સન હિતેશ પ્રજાપતિ સાથે ગીતા મહેતા, ન્યૂઝ 18 ગુજરાતી, ગાંધીનગર.